નમસ્કાર ગુજરાત. આજના તાજા સમાચારની અંદર ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી. અંબાલાલ પટેલે કરી છે વરસાદની આગાહી. ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયાની સહાય. પશુપાલકો માટે મોટી જાહેરાત. 2026નું ચોમાસું કેવું રહેશે? દર મહિને વીજળી બિલમાં વધારાનો ચાર્જ મળશે. 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો વિડીયો જોઈ લેજો. તારીખ નોંધી લેજો. પરેશભાઈ ગોસ્વામીએ કહી દીધું છે લાઇટ બિલને લઈને સૌથી મોટા સમાચાર. કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી. એસબીઆઈમાં ખાતું છે તો 10 લાખ રૂપિયા મળશે. 100% ગેરંટી સાથે ફિક્સ વ્યાજ મળશે. ખેડૂતોના ખાતામાં પૈસા જમા. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. સોના ચાંદીના ભાવ ઘટ્યા. ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે. પેટ્રોલમાં 12 રૂપિયાનો વધારો. સીએનજી પીએનજીના ભાવની અંદર વધારો. બેંકમાં બેલેન્સ ઓછું હશે તો ચાર્જ લાગશે. ઓનલાઈન યુપીઆઈ પેમેન્ટ કરવાના ફેરફારો. જૂના સિમ કાર્ડ હવે બંધ થશે. મોંઘવારીના હિસાબે પગાર વધશે. લોન લેવા માંગતા લોકોને ઝટકો લાગશે. મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ નહીં અટકે કહેવામાં આવ્યું છે. વગર વ્યાજે મળશે 42,000 રૂપિયા દર વર્ષે તમારા ખાતાની અંદર. દર મહિને 3,000 રૂપિયાનો હપ્તો અને સરકાર દ્વારા આપવામાં આવશે ખેડૂતોને સહાય. દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અને દિવસભર મળતા રહે. તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી છે જોવા મળી રહી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 18 માર્ચથી લઈ અને 21 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો કચ્છમાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ છે આ તારીખમાં જોવા મળશે. એટલે કે 18 તારીખથી લઈ 21 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યનું હવામાન છે બદલાતું જોવા મળવાનું છે. મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સુધી રહેશે. ગરમીથી રાહત મળશે. અંબાલાલ પટેલ દ્વારા આ અંગે છે આગાહી કરી દીધી છે અને હવે વાતાવરણની અંદર પશ્ચિમી વિક્ષેપની અસર છે એ જોવા મળશે, જેના કારણે મોટો પલટો આવતો જોવા મળી રહ્યો છે અને આ જ લીધે મિત્રો અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં વરસાદી માહોલ છે એ જોવા મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલાલ પટેલે પણ તે જ પ્રકારની આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 18 થી લઈ અને 21 તારીખ વચ્ચે જે વરસાદની આગાહી છે તેમાં વરસાદ છે કયા કયા જિલ્લાઓની અંદર પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ જોઈએ તો આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળશે અને એમાં પણ ખાસ કરીને 18 તારીખથી લઈ અને 21 તારીખ વચ્ચે, એટલે કે આજે 4 થી 5 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. આ 4 થી 5 દિવસના સમયગાળા વચ્ચે માવઠું થવાની શક્યતા વધારે પડતી ગુજરાત રાજ્યના ઉત્તર ભાગ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર જોવા મળી રહી છે. જો ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર થશે તો ખેડૂતોને પણ પાક નુકસાન થશે. ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાના કારણે ઘણા બધા ખેડૂતો છે એ નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. જેમાં ઉત્તર ગુજરાતમાં કરા સાથે ભારે વરસાદ, તો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી. આ પગલે જ મિત્રો આંબાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને એ સાથે જ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઉનાળાની વાત કરીએ તો હજી ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યાં તો ચોમાસાના આગમનની પણ શરૂઆત થઈ ગઈ તેવું લાગી રહ્યું છે. હવે મિત્રો કેટલા દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર આ પ્રકારનું વાતાવરણ રહેશે એ જાણવા માટે તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયાની ભેટ. કયા ખેડૂતોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, કઈ રીતે આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે શું કરવું પડશે, દરેક માહિતી તમને જણાવવાની છે. હવે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની ભેટ આપવામાં આવી રહી છે. ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા વર્ષ 2026-27 માટેના બજેટને જે જાહેરાત કરવામાં આવી ત્યારે કૃષિ અને મત્સ્ય ઉદ્યોગમાં ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો. એટલે કૃષિ વિભાગમાં અને મત્સ્ય ઉદ્યોગના ભાગમાં છે એ સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો અને સરકારે કહ્યું બજેટના માધ્યમથી કે હવે આ જે 2 ડિપાર્ટમેન્ટ છે તેમાં ખેડૂતોને ખેતી કરવા માટે, કે જેમાં અત્યારે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું રાજ્યમાં ડીપસી માછીમારીથી લઈ અને ગ્રામ્ય કક્ષાએ અનાજ સંગ્રહ સ્ટ્રક્ચર સુધીના તમામ ક્ષેત્રોમાં ઐતિહાસિક ફેરફારો થશે. ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત રાખી શકશે અને ખેડૂતોના ખાતાની અંદર જે પૈસા આપવામાં આવશે તેના માધ્યમથી ખેડૂતો છે એ સરકારી યોજનાના લાભ પણ લઈ શકશે. તો આવા જે સરકાર દ્વારા જે છે એ વાત કરવામાં આવી, બજેટમાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો.
ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં અગાઉના નિયમ મુજબ 300 ચોરસ ફૂટના ગોડાઉન માટે 1 લાખ રૂપિયાની સહાય મળતી હતી, જેમાં હવે સીધો જ વધારો કરી અને 600 સ્ક્વેર ફૂટના જે છે એ ગોડાઉન તમે બનાવો એટલે 2 લાખ રૂપિયા સુધીની સહાય તમને આપવામાં આવશે. અને આ સહાય પણ છે એ સરકાર દ્વારા આપવામાં આવશે, એટલે તમારા બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી જમા થઈ જશે. તો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પશુપાલકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ગૌમાતા પશુ પોષણ યોજના હેઠળ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો હવે ગૌશાળાની નોંધણી સમય મર્યાદા છે એ વધારી દેવામાં આવી છે. 30 જૂન 2025 સુધી કરવામાં આવી હતી, પરંતુ હવે 30 જૂન 2025નો સમય વીતી ગયો અને હવે જે છે એ નોંધણી માટે ગૌશાળા પાંજરાપોળને લાભ મળશે, જેમાં ગૌશાળાના પાંજરાપોળને અંદાજે 10 કરોડથી પણ વધારાની સહાય ચૂકવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઘણા બધા જે ગૌશાળા અંતર્ગત છે એ નિર્ણયો લેવામાં આવશે અને આવનારા સમયની અંદર આ યોજના હેઠળ એક પશુ દીઠ દૈનિક 30 રૂપિયાની સહાય છે ચૂકવવામાં આવશે. તો તમે પણ આવી યોજનાઓ વિશે છે વધારે માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો, પરેશભાઈ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે. ગયા વર્ષે જેટલો વરસાદ પડ્યો એટલો તો વરસાદ નહીં પડે, પરંતુ 2026ના વર્ષની અંદર કસ કાતર અને હોળીના પવનોની માવઠાને દીઠ જે આગાહી કરવામાં આવી, દેશી વિજ્ઞાનના આધારે વર્ષ 2026નું ચોમાસું સારું રહેશે. છેલ્લા 2-3 વર્ષમાં જે ચોમાસાનો વરસાદ પડ્યો તેટલો વરસાદ તો નહીં પડે, પરંતુ જે ચોમાસું છે એ સારું જશે, એટલે કે જે વરસાદ પડશે એમાં ખેડૂતોને વધારે ઉત્પાદન મળશે તેવો ચોમાસાનો વરસાદ આ વર્ષે પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દર મહિને વીજળી બિલમાં વધારાનો ચાર્જ કેમ વસૂલવામાં આવે છે, તમને સમજાય તો મિત્રો તમે જણાવી દેજો, કારણ કે ઘણા બધા મિત્રોની કમેન્ટ છે કે લાઇટ બિલ વધારે આવી રહ્યું છે. લાઇટ બિલની અંદર જે છે એ ફેરફાર થશે કે નહીં, હવે તમને જણાવી દઈએ તો લાઇટ બિલનો જે અત્યારે મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે તેમાં લાઇટ બિલ માથે છે એ અત્યારે યુનિટ દીઠ ભાવનો વધારો છે એ કરવામાં આવ્યો છે, અને એમાં પણ ખાસ કરીને ફિક્સ ચાર્જ, ફ્યુલ ચાર્જ, એનર્જી ચાર્જ, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, કેપેસિટી ચાર્જ, મોડું બિલ ભરો તો ચાર્જ વગેરે વીજળી બિલના સામનો સરકાર દ્વારા છે ગ્રાહકોને લૂંટવામાં આવે એવું કહેવામાં આવી રહ્યું છે. શું આ લૂંટ બંધ થવી જોઈએ કે નહીં, તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો, કારણ કે જો આ રીતના ચાર્જ લેવામાં આવશે તો ઘણા બધા ગરીબ પરિવારો છે એમને હવે શું કરવું એ વિશે તમે જણાવી દેજો. તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને અમને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો શું 2000 રૂપિયાનો હપ્તો છે એ મળ્યો નથી, તો હવે તમારે શું કરવું. જે પણ ખેડૂત મિત્રો 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માંગે છે એવા ખેડૂત મિત્રોએ હવે શું કરવું આગળ તમને જણાવીએ. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવ્યો છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર હજી મળ્યો નથી, તો હવે તમારે શું કરવું. જે ખેડૂતોના બેંક ખાતાની અંદર આ હપ્તો છે જમા નથી થયો એવા ખેડૂત મિત્રો છે એ નીચે જે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે એમાં કોલ કરી શકે. ટોલ ફ્રી નંબરના માધ્યમથી છે એ તમે મદદ માંગી શકો છો. ખાસ કરીને કહેવામાં આવ્યું છે તો 2000 રૂપિયાના હપ્તા વિશે તમારે છે એ ટોલ ફ્રી નંબરની અંદર માહિતી જણાવવાની છે. જો કેવાયસી બાકી હશે તો પણ તમારો હપ્તો અટકી ગયો હશે તો તમારે કેવાયસી પણ કરાવવું પડશે. બીજું એ કે જો તમને આ હપ્તો નથી મળ્યો તો આવનારા સમયની અંદર ફરી વખત હપ્તો મળશે કે કેમ. તો મિત્રો સરકાર દ્વારા જે હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની તારીખ નક્કી કરવામાં આવતી હોય. જો આ વખતે તમને 2000 રૂપિયાનો 22મો હપ્તો નથી મળ્યો તો હવે તમારે 23મા હપ્તા વિશે છે એ રાહ જોવી પડશે. જ્યારે સરકાર દ્વારા 23મો હપ્તો આપવામાં આવશે ત્યારે તમને ફરી વખત જે કેવાયસી કરાવેલું હશે અને જેટલા પણ હપ્તા બાકી હશે એ દરેક હપ્તા મળી જશે. આ સાથે મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો કે તમને પીએમ કિસાન યોજનાનો હેલ્પલાઇન નંબર જે છે એનામાં માધ્યમથી તમે કોન્ટેક્ટ કરો છો તો તમને પ્રતિસાદ કેવો મળી રહ્યો છે. અને બીજું એ કે જૂના હપ્તા બાકી હોય તો બેંકમાં લોચો હોય અથવા પોસ્ટ ઓફિસની અંદર છે તમારે નવું ખાતું ખોલાવી અને પોસ્ટ ઓફિસનું ખાતું એડ કરવું પડશે. તો આવા 2 થી 3 પ્રશ્નો હોય જેને તમારે પાલન કરવું પડશે, જેથી કરી અને તમારો 2000 રૂપિયાનો 22મો હપ્તો છે એ પણ આવી જાય અને આવનારા સમયની અંદર જેટલા પણ હપ્તા સરકાર તરફથી આપવામાં આવે એમાંથી એક પણ હપ્તો ન અટકે. તો આ દરેક કાર્યક્રમ છે તમારે
જે છે એ સાવધાની કરવી પડશે, કારણ કે મિત્રો આવું જે તમે સ્ટેપ ફોલો કરશો તો જ તમારા હપ્તા છે એ આવનારા સમયની અંદર, ભવિષ્યની અંદર તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તારીખ નોંધી લેજો. વરસાદને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે. ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે પણ આગાહી કરી હતી કે 18થી લઈ અને 19 માર્ચ પછી આવનારા માર્ચ મહિનાની એન્ડિંગ સુધી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને એમાં પણ ખાસ કરીને ગરમીથી છે છુટકારો મળશે. ઘણા બધા લોકો કમેન્ટ કરીને જણાવી રહ્યા હતા કે આ વરસાદી આગાહી જે છે એ ગુજરાત રાજ્ય ઉપર કયા જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે, કયા જિલ્લાઓની અંદર તેની અસર થશે, તે દરેક માહિતી તમને જણાવીએ. તો મિત્રો બનાસકાંઠા, પાટણમાં વરસાદી વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે. બીજું એ કે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનથી લઈને પશ્ચિમી ગુજરાતના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર આ વરસાદની આગાહી છે વધારે પડતી જોવા મળશે. અને ત્રીજું કે વરસાદની જે કારણે ગુજરાત રાજ્યની અંદર ઠંડકનું પ્રમાણ જોવા મળશે અને એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાતના 5 થી 6 જિલ્લાઓની વચ્ચે આ આગાહી છે જોવા મળવાની છે. એટલે કે તમે પણ તમારા જિલ્લાની અંદર છે એ કેવું વાતાવરણ છે એ નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો, જેથી કરી બીજા મિત્રો સુધી છે એ સાચી માહિતી પહોંચી જાય. હવે મિત્રો ત્યાર પછી જોઈએ તો જે મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત અને તાપીમાં પણ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જે આપણે મેપના માધ્યમથી જોઈ શકીએ છીએ. મેપ પણ તમને દર્શાવવાનો છે. ખાસ કરીને તમે છે એ મેપના માધ્યમથી પણ જોઈ શકો કે તમારા જિલ્લાની અંદર કે તમારા વિસ્તારની અંદર વરસાદની આગાહી કઈ રીતના છે, કઈ દિશા તરફથી વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી રહ્યો છે. અત્યારે તો ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણની અસર દર્શાવવામાં આવી રહી છે એ મિત્રો જે છે એ અરબી સમુદ્રમાંથી હવામાન જે બદલાનું છે તેના કારણે વાતાવરણનું જે હવામાન છે એ જોવા મળી રહ્યું છે. બાકી ગુજરાત રાજ્ય ઉપર આવનારા 2 થી 3 દિવસ માટે એટલે કે 18 માર્ચથી લઈ અને 23 માર્ચથી 28 માર્ચ એટલે કે માર્ચ મહિનાના એન્ડિંગ સુધીમાં ગુજરાત રાજ્યનું તમામ વાતાવરણ છે પલટાતું જોવા મળવાનું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લાઇટ બિલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. મિત્રો તમારું ઘર, દિવાલ પણ તમારી, મીટર પણ તમારું અને દર મહિને તમે મીટરનું ભાડું પણ ભરો છો. તો અત્યારે તમને કહેવામાં એ આવી રહ્યું છે કે જો તમારી પાસે તમારી ઓથેન્ટિકેશન હોય અને તમારી ઓથોરિટીમાં જ તમારું મીટર લગાવેલું હોય કે પછી સ્માર્ટ મીટર હોય કે સાદું મીટર હોય તો દરેક વખતે તમારે છે મીટરમાં ભાડું કેમ ભરવું પડે? કારણ કે સરકારે કહ્યું છે કે ત્યારે તમે એક વખત મીટરનો ચાર્જ આપો છો તો તમારા માટે મીટર ફ્રી હોય છે લાઈફ ટાઈમ માટે. તો તમારે દર મહિને જે મીટરનો ચાર્જ છે ભાડા પેટે શા માટે ભરવો પડે છે એ વિશે તમારે જાણવું છે. તો હવે તમને જણાવી, કારણ કે ઘણા બધા મિત્રોને કમેન્ટ આવી રહી છે, પ્રશ્નો પણ છે કે અત્યારે જે વીજ કંપનીઓ છે એ ગરીબ પરિવાર, સામાન્ય જનતાઓ પાસેથી છે એ ખોટા વીજના ભાવ વસૂલી રહી છે. તો આ માટે છે તમારે હવે શું કરવું? તો મિત્રો સરકારે તો કહ્યું છે કે જે તમે સ્માર્ટ મીટર લગાવો છો તો સ્માર્ટ મીટરમાં જેટલું વીજ મીટર તમે બાળો છો, વીજળીનું બિલ તમે બાળો છો એટલા જ પૈસા તમારે ચૂકવવાના રહેશે. એટલે તમારે પ્રીપેડનું ઓપ્શન આપવામાં આવ્યું છે. તમે અગાઉ પૈસા ભરી અને તમારું બિલ છે એ આપી શકો છો અને તમારા બિલના માધ્યમથી તમે છે એ તપાસ કરી શકો કે તમારા મીટરની અંદર લાઇટ બિલ કેટલું આવ્યું. પરંતુ હવે તમને જણાવી દઈએ કે જે મીટર તમે લગાવો છો તો એનું પણ ભાડું તમારે દર મહિને બિલની અંદર ભરવું પડશે. માની લો તમે કોઈ એક મહિને 1000 રૂપિયાનું બિલ વાપર્યું છે વીજળી બિલ, તો તમારે 1050 રૂપિયા છે એ તમારે લાઇટ બિલ આવશે. એટલે 50 રૂપિયા જે છે વધારાનું જે ભાડું છે એ લેવામાં આવશે. એ ભાગરૂપે 50 રૂપિયા લગાડવામાં આવી રહ્યા છે. તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો SBI ખાતું હોય તો 10 લાખ રૂપિયા તમને મળશે. હવે SBI ખાતાની અંદર 10 લાખ રૂપિયા છે કઈ રીતના આપવામાં આવે છે તો તમને જણાવી દઈએ. જો તમારી પાસે SBIનું ખાતું છે તો 10 લાખ રૂપિયા પશુ લોન તરીકે આપવામાં આવશે. ને એ ગ્રામીણ ભારતમાં પશુ લોન છે એ લાંબા સમયથી ચાલી રહી છે. આજીવિકા અને એક મહત્વપૂર્ણ સ્ત્રોત રહ્યો છે. ગાય અને ભેંસના ઉછેર માટે, ડેરી ફાર્મિંગ માટે, બકરી અને મરઘા ઉછેર હોય કે પછી પ્રવૃત્તિઓ માત્ર દૂધ અને અન્ય ઉત્પાદન જ નહીં પરંતુ રોજગાર અને આવકની મર્યાદા છે વધે
ખેડૂતો આગળ આવે એ માટે સરકાર તરફથી મુદ્રા લોન યોજના આપવામાં આવે છે. એવી જ રીતના SBI બેંક ખાતું હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પશુપાલન અને ખેડૂતો માટે ખાસ યોજના ચલાવવામાં આવે છે અને 2025ની આ યોજના છે, જેના માધ્યમથી તમે છે એ રજિસ્ટ્રેશન કરાવી અને આ યોજનામાં લાભ લઈ શકો છો. આવનારા 2 થી 3 વર્ષની અંદર ખેડૂતોના બેંક ખાતાની અંદર છે વધારે પડતી લાભ આપવામાં આવતી યોજનાઓમાંની આ એક સૌથી મોટી યોજના બનશે. એટલે તમે પણ રજિસ્ટ્રેશન કરાવી અને સરકારી યોજનાનો લાભ લઈ શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 100%ની ગેરંટી સાથે મળશે ફિક્સ વ્યાજ. હવે આ 100%ની ગેરંટી સાથે બેંક ઓફ બરોડાની અંદર જો તમારું બેંક ખાતું હોય તો તમને આ વ્યાજ છે મળવાપાત્ર રહેશે. કઈ રીતના તમે લાભ લઈ શકો, યોજનાનું નામ શું છે તમને જણાવીએ તો અત્યારે ખાસ કરીને બેંક ઓફ બરોડાના પોતાના ગ્રાહકોને ફિક્સ ડિપોઝિટ આપે છે વાર્ષિક વ્યાજ. એટલે કે બેંક ઓફ બરોડામાં જો તમારું ખાતું હોય તો ફિક્સ ડિપોઝિટ તરીકે વ્યાજ આપવામાં આવે છે અને એમાં પણ ફિક્સ ડિપોઝિટમાં તમારે છે એ મિનિમમ બેલેન્સ છે 1 લાખ રૂપિયા કરતાં વધારે રાખવું પડશે. 1 લાખ રૂપિયા કરતાં વધારાનું જો તમે મિનિમમ બેલેન્સની અંદર ફિક્સ ડિપોઝિટ કરો છો તો તમને આ સીધો લાભ આપવામાં આવશે. ઘણા બધા લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે પરંતુ એમના બેંક એકાઉન્ટની અંદર આ ઓપ્શન છે એ ઓપન નથી, એટલે કે આ ઓપ્શન એમને આપવામાં નથી આવતું. તો એમને શું કરવું? તો હવે ખાસ કરીને તમને જણાવી દઈએ, ફિક્સ ડિપોઝિટનો તમારે લાભ લેવો હોય અને એમાં જે વ્યાજ આપવામાં આવે છે ખાસ કરીને 100% ગેરંટી સાથેનું વ્યાજ, તો એમાં 5 વર્ષ માટે તમારે FD કરાવવી પડશે. 5 વર્ષની FD તમે કરાવશો તો જ તમને આ લાભ આપવામાં આવશે, નહીં તો તમે લાભનો જે ઉપયોગ છે કરી શકશો નહીં. એટલે કે તમને આ યોજનાનો લાભ છે નહીં મળે. તો 5 વર્ષ માટે તમારે ફિક્સ ડિપોઝિટ કરાવવી પડશે અને એ પણ SBI બેંકની અંદર, જેમાં 5 વર્ષની FDમાં સામાન્ય નાગરિકને 2,73,380 રૂપિયા મળે છે, જ્યારે સિનિયર સિટીઝનને 2,81,568 રૂપિયા, સુપર સિનિયર સિટીઝન તરીકે છે એ 2,82,996 રૂપિયા મળે છે. તો આ પ્રકારે બેંક ઓફ બરોડા છે એની FD સ્કીમ છે અને આ FD સ્કીમનો લાભ તમે પણ લઈ શકશો. ત્યાર પછી સમાચારની આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે. કયા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે? સૌ પ્રથમ તમને એ જણાવી દે, જો તમે PM માનધન યોજનાનો લાભ લીધો છે, PM માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે, તો તમને PM માનધન યોજનાના દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે અને એ પણ 60 વર્ષ પછી. જે ખેડૂતો PM કિસાન યોજનાનો પણ લાભ લઈ રહ્યા છે એમને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને PM માનધન યોજનાના દર મહિને 3,000 લેખે વર્ષના 36,000 રૂપિયા આપવામાં આવે છે. એટલે 12 તેરીને 36,000 રૂપિયા એ અને 6,000 રૂપિયા PM કિસાન યોજનાના, એટલે કુલ મળી અને 36,000 પ્લસ તમને જે છે એ 42,000 રૂપિયાનો લાભ આપવામાં આવશે. તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. PM માનધન યોજના છે, PM કિસાન યોજના છે. સરકારની આ યોજનાઓ વિશે તમે જાણતા હોવ તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ન જાણતા હોય તો ખાસ કરીને ગુજરાત રાજ્યના દરેક ખેડૂત મિત્રો સુધી આજનો આ વિડીયો છે શેર કરી દેજો. કારણ કે હવે પછી આવનારા સમયની અંદર આપણે એ જ પ્રકારની માહિતી જાણીશું જેમાં ખેડૂતોને પૈસા મળે, ખેડૂતોને લાભ થાય અને ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર સહાયતા જમા થાય. તો આવી યોજના વિશે જ્યારે આપણે જાણકારી મેળવતા હોય, માહિતી મેળવતા હોય તો આપણી પાસેથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેટલી પણ યોજનાઓની અંદર ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે, એ દરેક માહિતી છે એ પ્રોપર સમયસર મળી જાય. તો એના માટે પણ આપણે છે એ માહિતી આપણે એકત્રિત કરતા રહીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડમાં જે ખેડૂતોને છે એ લાભ આપવામાં આવી રહ્યો છે 1,60,000 રૂપિયાનો. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ખેતી માટે છે એ KCC યોજના જેવું જ કામ કરે છે, જેમાં પશુઓને નાના ખેડૂતો માટે છે ઉપલબ્ધ સહાયનો લાભ આપવામાં આવશે. અને આ યોજના વિશે છે એ પણ જણાવી દઈએ કે આ યોજના વિશે તમને 1,60,000 રૂપિયા આપવામાં આવે છે. આ કાર્ડ ગાય, ભેંસ, ઘેટા, બકરા, માછીમાર કરનાર ભાઈઓને આપવામાં આવે છે. આની મદદથી કોઈ પણ ખેડૂત છે ગેરંટી વગર 1,60,000 રૂપિયાની લોન લઈ શકે છે અને આ યોજનામાં વ્યાજ દર ખૂબ ઓછું હોય છે. અને આના જ કારણે ખેડૂતોને સમયસર લોનના હપ્તા છે ચૂકવવામાં આવે તો તેમને 3%ની વધારાની વ્યાજમાં છૂટછાટ પણ આપવામાં આવે છે. તો તમે પણ આ કાર્ડ કઢાવી શકો છો, જે કાર્ડનું નામ છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સોના અને ચાંદીના ભાવ ઘટ્યા છે. હા મિત્રો, સોના ચાંદીના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા છે.
IBJA મુજબ 24 કેરેટ સોનાના 10 ગ્રામ ભાવ 1177 રૂપિયા ઘટી અને 1,59,409 રૂપિયા થયા છે. અગાઉ ગુરુવારે તેનો ભાવ 1,60,586 પ્રતિ 10 ગ્રામ હતો. 3 દિવસ પછી સોનું 8,000 રૂપિયા સસ્તું થયું. એ દરમિયાન 1 કિલોગ્રામ ચાંદી 902 રૂપિયા ઘટી અને 2,63,210 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તેનો ભાવ 2,64,212 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આ 3 દિવસમાં 26,000 રૂપિયાના ઘટાડા સાથે સોના ચાંદીની કિંમત પણ ઘટશે તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીનું લોન માફ થઈ છે. દેવું માફ ખેડૂતોનું થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે શા માટે ખેડૂતોને આ લાભ નથી આપ્યો? તમને જણાવીએ તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ફડણવીસે 2026-27 માટેની જે બજેટની જાહેરાત કરી ત્યારે એમણે લોન માફીની જાહેરાત કરી. લોન માફીમાં યોજના હેઠળ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે. જે મિત્રો 30 સપ્ટેમ્બર 2025 સુધી જે ખેડૂતોએ લોન લીધી છે એ ખેડૂતોની લોન સંપૂર્ણપણે 2 લાખ રૂપિયા સુધીની માફ થશે. હવે તેને સરકાર તરફથી 5 લાખ રૂપિયા પ્રોત્સાહન પણ આપવામાં આવશે કે જે ખેડૂતો નિયમિતપણે લોન ચૂકવે છે એમને 5 લાખ રૂપિયા સુધીની કેસીસી લોન પણ કરી દેવામાં આવશે. તો તમે પણ આવી યોજનાઓ વિશે વધારે માહિતી જાણવા માંગો છો અથવા સરકારી યોજનાઓના લાભ લેવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે તમારું નામ, ગામ અને તમે જે ખેડૂત છો તો એ વિશેની માહિતી અમને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો આવતીકાલના વિડીયોની અંદર આપણે કેસીસી લોનની અંદર 5 લાખ રૂપિયાનો લાભ, પેટ્રોલ ડીઝલની અંદર ભાવ વધ્યા, CNGના ભાવ વધ્યા, બેંકમાં બેલેન્સ ઓછું હોય તો શું કરવું, ઓનલાઈન UPIના પેમેન્ટના ચાર્જ, જૂના સિમ કાર્ડ બંધ થશે અને મોંઘવારીના હિસાબે પગાર વધારો સાથે લોન લેવા માંગતા ખેડૂતોને મોટો ઝટકો થશે અને મુખ્યમંત્રી દ્વારા જે સરકારી કામકાજો છે એ તમારા નહીં અટકે એ માટેના સમાચાર આવતીકાલના વિડીયોની અંદર જાણીશું. ત્યાં સુધી તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપમાં આજનો આ વિડીયો શેર કરી